તમે લાખ પ્રયત્ન કરો, મને હટાવી દેવાનો, મને ખસેડી નાખવાનો. હા, એવું થઈ શકે. સફળ થઈ જશો તમે, પણ મારું શરીર હાજર નહીં હોય તમારી પાસે. એને કાઢી મૂકી શકાય, એને ભૂલી શકાય. કદાચ મારો ચહેરો પણ તમે ભૂલી શકો છો સમયની સાથે સાથે. મારું નામ પણ ભૂલી જાઓ એવું બનશે. પણ એક વખત પ્રેમથી જો હું અને તમે જોડાયા હઈશું, ગમે તેટલો સમય પસાર થાય, હું નહીં હોઉં, મારું નામ નહીં હોય, મારો ચહેરો દેખાતો નહીં હોય, તો પણ હું તમારી આસપાસ હઈશ. તમારી યાદોમાંથી કેવી રીતે કાઢી મૂકશો તમે મને? कभी खामोश बैठोगे, कभी गुनगुनाओगे, मैं उतना याद आऊंगा, मुझे जितना बुलाओगे. तसव्वुर में कभी आऊंगा, तन्हा सी हंसी बनकर, कभी आहट मेरी पाओगे और मुझको न पाओगे. मैं उतना याद आऊंगा जितना मुझे भुलाओगे. લાગણીઓથી જોડાયા છો તો હું પીડા બની જઈશ તમારી. મારી ગેરહાજરી એ તમારું દર્દ, તમારી વેદના બની જશે. મારો સ્વભાવ, મારું વર્તન, મારા કાર્યો જે મેં કર્યા છે આપણા સંબંધોમાં, એને કેવી રીતે ભૂલાવશો? करोगे याद तो हर बात याद आएगी. બધું જ યાદ આવશે. પાંપણ પર બાજી ગયેલા આંસુઓ એ ચોક્કસ તમને મારી વાતો કહેશે. મારા ચહેરાને ભૂલી જવાથી કશું નહીં થાય. તમારા આંસુઓ એમ મારી વાર્તા હશે. એમ થોડી કોઈને હૃદયમાં વસાવ્યા પછી, લાગણીઓમાં જીવાડ્યા પછી ભૂલી શકાય છે? નફરત કરી શકાય. એનો અર્થ તો એ થયો
નફરતમાં તો હું જીવું છું. આજે નફરત કરશો, એક હદ તો હશે ને નફરત કર્યા કરવાની. અને કુદરતનો નિયમ છે, જે કરશો એની વિરુદ્ધની બાજુમાં તો આજે નહીં ને કાલે સમય તમને લઈ જ જશે. મારા માટેની નફરત તમને કાલે મારા માટેના પ્રેમ તરફ લઈ જશે. આ પાક્કી ખાતરી છે. તમે મને ગમે તેટલું નીચે ઉતારી પાડશો, તો પણ હું ચોક્કસ ક્યાંક હૃદયના ખૂણામાં બેઠો જ હઈશ. એને કેવી રીતે ભૂલાવશો?